જય માતાજી ગાઈસ અને ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગયો છે વેરેલો તૈયાર અને આજે છે ગણેશ ચતુર્થી. તો બધાને મારી તરફથી હેપી ગણેશ ચતુર્થી. અને આપણે હરખેલી ગણપતિ બાપ્પા લાવી છેલ્લા 2 વર્ષથી. તો આ ફેરી પણ આપણે ગણપતિ બાપ્પા લાવ્યા છે અને પૂજાની કરી નાખ્યું છે. ને પછી હું મારો ઇન્ટ્રો બ્લોગની શરૂઆત કરું. તો ડેકોરેશન જોઈને કયો કેવું મસ્ત લાગે છે. મારે લાઇટોની બધું છે જ. તો અત્યારે મમ્મીને તીર્થની બધા પૂજા કરે છે. હર ફેરી જેમ આ ફેરી પણ આપણે ગણપતિ બાપ્પા લાવ્યા છીએ. તો સ્થાપના કરી ગણપતિ બાપ્પાની. અત્યારે ગણપતિ બાપ્પાને રીતિ સીધી માની પૂજા થઈ ગઈ. નવડાવી દીધા એમને અને પૂજા કરે છે જ. જનોઈની પેરાની તીર્થ અત્યારે મોટી જનોઈ બનાવે છે મોટા ગણપતિ બાપ્પા માટે. ને ડેકોરેશન જો આવું કંઈક લાગે છે આપણું આ ફેરી. આપણી રીતે પૂરેપૂરું સારું કર્યું છે ડેકોરેશન આ ફેરી. તો આ ફેરી અમે અમે હાથે જ તે ગણેશ સ્થાપન કરવાનું છે. એટલે ધીરે ધીરે કરે છે મમ્મીને તીર્થ બેને હું તે કરું છું ધીમે ધીમે. તો તીર્થભાઈ કરે છે આપણા ગણપતિ બાપ્પાની સ્થાપના. ધીમેકથી હો, ધીમેક. બસ થઈ ગઈ સ્થાપના ગણપતિ બાપ્પાની. ને હવે કરીએ આપણે પૂજા. તો અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવ્યા છે. પીઓપીની નથી, માટીની જ છે. ગઈ ખેલી લાવ્યા હતા માટીની, પણ એમાં કલર નહોતો. અને આ ફેરી અપડેટ થઈ ગયું છે તો કલર પણ આવવા માંડ્યા મૂર્તિમાં. જનોઈ તને આવડશે ને? જનોઈ બનાવો, શીખો. બહુ મોટી કરી લાગે છે. હાલે છે બરાબર છે. હવે છે ને તો પૂજા અને સ્થાપના થઈ ગઈ છે. શેજ પૂજા બાકી કરીએ આપણે પૂરી. ને પછી સિનેમેટિક્સ દેખાડું તમને. તો અત્યારે તીર્થ પહેરાવે છે કેસ ગણપતિ બાપ્પાને. ત્યાં ફેરી પૂજારી દાદા નથી એટલે એ જ છે કેવડાવે છે કે પૂજા કરવામાં. જો બાકી શિવમી આવ્યો. હા જો આ કેસરી કલરનો આજે ભાઈ નો પણ શિવમ ભગવા કલર. જીની કઈ ગઈ? જીની ક્યાં એમ કહું છું. કેસ એ કંઈક બોલતો તો બંધ થઈ ગયું. શું કે તો મમ્મીને તીર્થ અત્યારે હાર પહેરાવે. ગણપતિ બાપાની થઈ ગઈ સ્થાપના. હવે કરી લે આપણે આરતી ગણપતિ બાપાની. આ જીની આવી બાકી હતી તો
આવજે ને. હાલો આવું હો બેટા. થઈ ગઈ એમને તો તૈયાર. ક્યાં હતી? ક્યારની તૈયાર થઈ ગઈ. ચાર હતી. વાહ લાઈટ કેવી મસ્ત લાગે છે. થઈ ગયો હવે બપોરે આપણે થાળ ધરાવશું. આરતી પર અત્યારે કરી લીધી મેં અમે લોકોએ મેં મમ્મી તીર્થે. તો જાઉં નીરજના ઘરે ને ઈ જોઈ કેવી ગણપતિ બાપાની મૂર્તિ લાવશું, કેવું ડેકોરેશન કર્યું છે ને કોમેન્ટ કરજો મને ડેકોરેશન કેવું લાગે છે. તો મમ્મી અત્યારે બનાવે છે ગણપતિ બાપા માટે થાળ અને અમે જો થાળ યુટ્યુબમાં ગોતીને જ રાખ્યો છે. ગણપતિ બાપાને થાળ જમાડીને પછી આપણે જમી લે, ભૂખ લાગી છે તો. અને પછી નીરજના ઘરે જઈએ, જોઈએ એના ગણપતિ બાપા કેવા છે. આવી ગયો થાળ, ધરાવી દઈ ગણપતિ બાપાને થાળ. થાળ શરૂ કરી નાખો. તો બસ ગણપતિ બાપાને થાળ ધરાવી દઈએ આપણે. અત્યારે અમે ઇક્કો લઈને આવ્યા છીએ નીરજ હાટુ ગણપતિ બાપા લેવા. જોઈ કેવા ગણપતિ બાપા લઈએ. મને એમ કે સવારે સ્થાપનાની કરી લીધો છે પણ ભાઈ હજી કાંઈ સ્થાપનાની નથી કર્યું. સ્ટોલમાં આવ્યા જોવા બધી મૂર્તિ મસ્ત મસ્ત. એ મસ્ત જ છે. હા ને મોરપી છોડી હે કઈ સારી લાગે? હા મોરપી છોડી. મોરપી છોડી મસ્ત લાગે. આ તો બુક છે. મોરપી છે ને જોઈ હાલ ને આગળ એકવાર જોઈ. અત્યારે ત્રીજા કા ચોથા સ્ટોરમાં આવ્યા મૂર્તિ જોવા. આ મસ્ત લાગે. જો આખી ગોલ્ડન હે. આ ગોલ્ડન કેવી લાગે આખી? મસ્ત લાગે. કેમેરા મસ્ત લાગે. રૂબરૂ મસ્ત જ લાગે. તો અત્યારે અમારા ઘર પાસે જે ગણપતિ બાપા હોય છે ને નાડે નીરજના ઘર પાસે તે ત્યાંના ગણપતિ બાપા લઈ જાય છે આ લોકો ટ્રેક્ટરમાં અત્યારે. તો હા મેં એ લોકો લઈ જાય ટ્રેક્ટરમાં ગણપતિ બાપાને. અમે જોવા આવી ગયા બીજા એક સ્ટોલમાં ગણપતિ. ઘણી બધી મૂર્તિ છે જોઈ જે ગમે એ. આ બધી કાપડ મારેલા હોય ને બધી બુક થઈ ગયેલી હોય. આ મૂર્તિ જો કેવી મસ્ત છે. પેલા ઉભા રહી જવા દે. કોને ખબર ક્યારની છત્રપતિ શિવાજી ઓલું છે. મસ્ત મૂર્તિ જો મોટી એવી છે ને મસ્ત એવી. તો ત્યાં નીરજ અને કુનાલ બે આ કાર્પેટ દીધા જતા હતા ને અહીંયા અમે મંડપ નાખાશ ને ગણપતિ બાપાનું ડેકોરેશન જો કેવું મસ્ત લાગે છે. મસ્ત ડેકોરેશન લાગે છે આખું. રૂબરૂ તો બહુ મસ્ત લાગે. કેમેરો એટલો જસ્ટિફાઈ નહીં કરી શકતો હોય. આ અત્યારે બે જાય છે કાર્પેટ દેવા ને હું અહીંયા છું આ લોકોની યાર ઘડીક પછી જોયા ગોડાઉન રહ્યું છે. હું તો નીરજના ઘરે આવું કંઈક ડેકોરેશન કર્યું છે ને હજી સ્થાપના બાકી છે ને અત્યારે જો 7:30 અત્યારે રાતે હવે સ્થાપના કરે છે ગણપતિ બાપાની મૂર્તિ. તો અમે ક્યારની લઈ આવ્યા હતા એ સ્થાપના હવે કરશે. આખી ટ્રસ્ટ ઊભી કરીશ આવી રીતે. ઘરનું રહ્યું એટલે વાંધો નહીં. તો નીરજના ઘરે ગણપતિ બાપાની પૂજા થઈ ગઈ ને આરતી પણ થઈ ગઈ ને સ્થાપના પણ થઈ ગઈ ને ડેકોરેશન ફૂલ આખું આવું લાગે છે. એ કરે આ વાઇડ એંગલમાં નથી આવતું ને બસ હમણાં જઈએ આપણા ઘરે આરતી કરવાની છે. એ તો કોમેન્ટમાં આ ડેકોરેશન કેવું લાગે છે. તમને ડેકોરેશન દેખાડું લાઈટ પછી. હા કેવું મસ્ત ડેકોરેશન લાગે જો. એમાં બધી લાઈટો બંધ. એકદમ મસ્ત ડેકોરેશન લાગે છે આખું. હા જો 12 લાઈટ છે એ શરૂ કરીએ જો. હવે કરેલા 12 લાઈટ થઈ મસ્ત લાગે જો. હવે તો 12 લાઈટ કરતા આ જે ગોલ્ડન લુક આવે ને એ મસ્ત આવે છે જો. મસ્ત લુક આવે. એટલે પંખો કેમ થયો? હા એ લાઈટ છે જો એકદમ બરા મસ્ત લુક આવે છો પણ આખી
બાર લાઈટ કરતા આમ ગોલ્ડનની લુક મસ્ત આવે છે. જમીન હવે ફટાફટ ઊભો થા. તો હું અને નીરજભાઈ આવ્યા હતા અત્યારે માસાની વસ્તુ દેવા અને નીરજ અહીંયા બેઠો ને આ ડેકોરેશન જો કેવું મસ્ત લાગે છે આખું. એક નંબર ડેકોરેશન લાગે આખું. હા આવ્યો છું પાછો જો કેવું મસ્ત લાગે એક નંબર.